નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત કરું છું આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. ન્યૂઝની શરૂઆત પહેલા નજર કરી આજની હેડલાઇન્સ પર. ભુજના રેલવે સ્ટેશન રોડના કાચા પાકા દબાણો કરાયા દૂર. સુધરાઈ તંત્ર દ્વારા હાથ ધરાયું દબાણ હટાવ ઝુંબેશ. પોલીસ બંદોબસ્ત સાથે કરાઈ કામગીરી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખની કચ્છ મુલાકાત. વરસાદમાં થયેલ નુકસાનની સમીક્ષા અને પરિસ્થિતિનું કર્યું નિરીક્ષણ. અસરગ્રસ્તોની પડખે રહેશે કોંગ્રેસ. 2 દિવસીય મેઘ વિરામ બાદ કચ્છમાં ફરી વરસાદી માહોલ. વાગડ વિસ્તારથી મેઘરાજાએ કરી પધરામણી. ધોધમાર વરસાદના પગલે માર્ગો પર વહી નીકળ્યા પાણી. ભારે વરસાદ બાદ રોગ અટકાયતી પગલા માટે આરોગ્ય વિભાગ એક્શનમાં. 350થી વધુ ટીમો દ્વારા હાથ ધરાઈ કામગીરી. શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં કરાઈ તપાસણી. નખત્રાણા તાલુકાના મંગવાણા ગામે યુવાને આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ હતી. આ અંગે પોલીસમાંથી મળતી વિગતો મુજબ નખત્રાણા તાલુકાના મંગવાણા ગામમાં રહેતા 20 વર્ષીય યુવાને ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. નરેશ મહેશ્વરીએ આ આત્મઘાતી પગલું ભર્યું હતું. હતભાગીએ કોઈ અગમ્ય કારણોસર ગામના તળાવ પાસે આવેલ વાડીમાં ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા નખત્રાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. તો વાયર પોલીસમાંથી જાણવા મળેલી વિગતો મુજબ અબડાસા તાલુકાના કરમટાના 55 વર્ષીય માલધારી બિજલ સાધા રબારીનું ચરિયાણ માટે નીકળ્યા હતા, જે રાત સુધી પરત ન આવતા તેમની શોધખોળ આદરી હતી. શોધખોળ દરમિયાન કરમટા ગામની પશ્ચિમ સીમ બાજુ પાણીના ખાબોચિયામાંથી તેમની લાશ મળી આવી હતી. સંભવત બિજલનું પાણીના ખાબોચિયામાં ભેંસને કાઢવા દરમિયાન મોત થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ બનાવની જાણ થતાં અબડાસા મામલતદાર તેમજ પોલીસ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચીને પંચનામો અને પોસ્ટમોર્ટમ કરી લાશને પરિવારજનોને સોંપાઈ હતી. જ્યારે અબડાસા તાલુકાના કોઠારા વાકોત્રા રસ્તા પાસે આવેલા આરએમસી પ્લાન્ટમાં સેન્ટરિંગની મજૂરી કરતા પરપ્રાંતિ 41 વર્ષીય જત મોહન પાંડે બપોરને કોઈ જીવજંતુ કરડી જતા પ્રથમ સારવાર માટે કોઠારા લીધા બાદ વધુ સારવાર માટે જીકે જનરલમાં ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા. કોઠારા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. કચ્છના અમુક ચીટિંગબાજો જિલ્લા અને રાજ્ય બહાર સસ્તા સોના અને 1 કા ડબલના નામે અનેકોને છેતર્યા હોવાના કિસ્સાઓ ઉજાગર થઈ ચૂક્યા છે. ત્યારે હવે આવા જ કિસ્સા કચ્છમાં પણ બહારના શખ્સો સસ્તા ભાવે જમીન આપવાના કિસ્સામાં સ્વામીની ધરપકડ થતા કેટલાકના પગ નીચે રેલો આવે તે તો તપાસમાં બહાર આવશે. આણંદના બિલ્ડરને કચ્છના અબડાસા તાલુકાના રવા ગામે આવેલી 160.47 એકર જમીન સસ્તા ભાવે ખરીદીને તે જ જમીન વધુ ભાવે મંદિર બનાવવા માટે ખરીદી લેવાની લાલચ આપી અને તેમના ભાગીદારોને 3.22 કરોડ રૂપિયાનો ચૂનો લગાડવાના કેસમાં સંડોવાયેલા સ્વામી વિવેક સાગર દાસ સ્વામીની તપાસ કરતી પોલીસે ધરપકડ કરીને વધુ તપાસ અર્થે 2 દિવસના રિમાન્ડ પર મેળવ્યા છે. રિમાન્ડ દરમિયાન જમીનો બતાવીને કરાતી છેતરપિંડી સંદર્ભે કેટલીક ચોંકાવનારી વિગતો સપાટી પર આવનાર હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ શહેરની ગણેશ ચોકડી પાસે રહેતા બિલ્ડર જીગર પટેલ અને તેમના ભાગીદારો સચિન ઘનશ્યામ પટેલ, નેતલ કિરીટકુમાર પટેલને આણંદના દલાલ મનીષ ઠક્કર મારફતે સંપર્કમાં આવેલા સ્વામી દર્શન પ્રિયદાસજી સ્વામી અને વિક્રમસિંહ ડાભી 2020માં કચ્છના રવા ગામની 160.47 એકર જમીન બતાવી હતી. જમીન જોવા માટે વિવેક સાગર દાસજી સ્વામી પણ ગયા હતા. આ જમીન તમો સસ્તા ભાવે ખરીદી લો, ત્યારબાદ અમો આ જમીન તમારી પાસેથી મંદિર બનાવવા માટે વધુ ભાવ આપીને ખરીદી લઈશું તેમ જણાવીને લલચાવ્યા હતા. જેથી વાતચીતના અંતે 1 એકર જમીનનો ખરીદ ભાવ 7.11 લાખ અને વેચાણ ભાવ 11.43 લાખ નક્કી કર્યો હતો. જે પેટે વિક્રમસિંહ આણંદ આવીને રોકડા 80 લાખ રૂપિયા લઈ ગયા હતા. ત્યારબાદ અવારનવાર સંપર્ક કરવા છતાં તે પણ પૈસા પરત ન મળ્યા કે જમીનનો વેચાણ દસ્તાવેજ પણ ના કરી આપ્યો. જેથી જીગરકુમારે ગત 2 ઓગસ્ટના રોજ આણંદ શહેર પોલીસ મથકે આવીને પોતાની ફરિયાદ આપી હતી. પોલીસે ગુનો દાખલ કરીને સ્વામી વિવેક સાગર દાસ, પ્રેમવતી નંદનદાસજી સ્વામીને ઝડપી પાડીને આણંદ લઈ આવ્યા હતા અને કોર્ટમાં રજૂ કરીને વધુ તપાસ અર્થે 5 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને 2 દિવસના રિમાન્ડ મળ્યા હતા. રિમાન્ડ મળતા જ પોલીસે વિવેક સાગર દાસ સ્વામીની ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરી છે. રાપર તાલુકાના બાલાસરથી જાટાવાડા ગામ તરફ જતા રોડ પર હનુમાન મંદિર પાસેથી 1.25 લાખનો શરાબ ઝડપી લેવાયો હતો. બાલાસર પોલીસ સ્ટેશનેથી મળેલી માહિતી પ્રમાણે બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાનો સપરેડા ગામનો ધીરજ મણવર પોતાના કબજાની ડસ્ટર ગાડીમાં અંગ્રેજી શરાબ લઈને આવતો હોવાની બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો.
ગાડીમાં તપાસ કરતા બિયરના 829 ટીન અને 180 mlના 406 પાઉચ મળી કુલ 1,28,300નો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ સાથે ગાડી ચાલક ધીરજની અટકાયત કરવામાં આવી હતી. પોલીસને જોઈ હરેશ મણવર નાસી ગયો હતો. આ શરાબ રવ ગામના અમીરાજસિંહ જાડેજાએ મંગાવ્યો હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યું છે, જેથી 2.5 લાખની ગાડી સહિત મુદ્દામાલ કબજે કરી બાલાસર પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. અંજાર તાલુકાના વરસામેડીના ઘનશ્યામ પાર્કમાં પોલીસે દરોડો પાડ્યો હતો, જ્યાં મકાનમાંથી વેચાણ માટે રાખેલ 1.80 કિલો ગાંજો અને ભાંગની ગોળીઓ મળી આવી હતી. આ સાથે ઉત્તર પ્રદેશના દંપતીની એસઓજી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ ઘનશ્યામ પાર્કમાં રહેતા નિશાબેન સત્યેન્દ્ર રાજપૂત અને સત્યેન્દ્ર રામકઠેનસિંહ રાજપૂતને માદક પદાર્થના જથ્થા સાથે દબોચી લેવાયા છે. આરોપી મહિલા પોતાના મકાનમાં ગાંજાનો જથ્થો રાખી વેચાણ કરે છે તેવી બાતમીના આધારે દરોડો પાડી તપાસ કરવામાં આવી હતી, જેમાં ઘરમાં છુપાવેલ 1.80 કિલો ગાંજો અને ભાંગની ગોળીઓ મળી આવી હતી. જે બાબતે પોલીસે પૂછપરછ કરતા વરસામેડીની ઇન્ડિયા સોસાયટીમાં રહેતા ઘનશ્યામ નામનો વ્યક્તિ માલ આપી ગયો હોવાનું જણાવતા તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરાયા છે. જિલ્લા મથક ભુજમાં રાહદારીઓની સુવિધા માટે બનાવવામાં આવેલ મોટા ભાગની ફૂટપાથો પર દબાણકારોએ કબજો કરી લીધો છે. શહેરના મુખ્ય માર્ગો પર મોટા ભાગની ફૂટપાથ પર નાના મોટા ધંધાર્થીઓ કે રહેણાંકના મકાનોએ દબાણ કર્યા છે. તાજેતરમાં થયેલા ચોમાસુ વરસાદમાં વરસાદી પાણીના માર્ગોએ ફૂટપાથ પર થયેલા દબાણોના કારણે ભુજવાસીઓને ભારે હાલાકી ઉઠાવવી પડી હતી. ત્યારે શહેરના રેલવે સ્ટેશન રોડ પર આવેલ ફૂટપાથ પર થયેલા દબાણ પર આજે સવારે ભુજ નગરપાલિકાનું બુલડોઝર ફરી વળ્યું હતું. આ અંગેની વિગતો મુજબ શહેરના રેલવે સ્ટેશન રોડ પર આવેલ ફૂટપાથ પર રહેણાંકના મકાનો કોમર્શિયલ દબાણો ફૂટી નીકળ્યા હતા. ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર જીગર પટેલની સૂચનાથી આ વિસ્તારના 60 જેટલા દબાણકારોને ગત રવિવારે ફૂટપાથ પરના પોતાના દબાણો સ્વેચ્છાએ હટાવી લેવા સૂચના અપાઈ હતી. કેટલાક દબાણકારોએ સ્વેચ્છાએ પોતાના દબાણો હટાવી લીધા હતા. બાકી રહેતા દબાણો પર આજે તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું. આજે દાદુપીર રોડ પર ભુજ નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર મિલનભાઈ ગંધાના નેતૃત્વમાં દબાણ શાખાની ટીમોએ સપાટો બોલાવ્યો હતો. ભુજ બી ડિવિઝન પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ફૂટપાથ પર ચણી દેવાલી દિવાલો, છાપરા, કેબિન વગેરે જેવા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. 2 જેસીબી 3 ટ્રેક્ટર મારફતે દાદુપીર રોડની રેલવે સ્ટેશન સુધીની ફૂટપાથ પર દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તંત્રની ધાક બેસાડતી કામગીરીથી દબાણકારોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. નગરપાલિકાએ આવનાર દિવસોમાં પણ દબાણ સામેની ઝુંબેશ ચાલુ રહેશે તેવું જણાવ્યું હતું. ભુજ શહેરની નગરપાલિકા દ્વારા આજે ભુજ શહેરી વિસ્તારમાં ખાસ કરીને ભીડ નાકાથી દાદુપીર રોડ એટલે કે રેલવે સ્ટેશન તરફ જતા રસ્તા ઉપર મુસ્લિમ સમાજ, દેવી પૂજક સમાજ, વાલ્મીકી સમાજ કે જે લોકો ગરીબ શ્રમજીવી વર્ગના લોકો છે એવા લોકોનો દબાણ હટાવવા માટે એકમાત્ર કાર્યક્રમ ભુજની અંદર કરવામાં આવ્યો છે નગરપાલિકા પ્રશાસન દ્વારા. જ્યારે કે ભુજ શહેરના અનેક રસ્તાઓમાં ખાડા પડેલા છે, ભુજ શહેરના અનેક વિસ્તારોમાં ગટરનું પાણી નીકળી રહ્યું છે, ભુજ શહેરના અનેક વિસ્તારો પાણીના કારણે ભરાવો થઈ ગયો છે. ત્યાં એ કામ કરવા માટે, સફાઈ કામ કરવા માટે, સીવરનું કામ કરવા માટે પ્રશાસન પાસે કોઈ પણ પ્રકારની મશીનરી નથી, સ્ટાફ નથી. પરંતુ આજે જ્યારે આ રોડ ઉપર કામગીરી કરવાની હતી ત્યારે પ્રશાસન પાસે સંપૂર્ણ મશીનરી, ટ્રેક્ટર, જેસીબી, સ્ટાફ બધું જ હતું. જ્યારે ગઈકાલ સુધી એમ કહેવામાં આવતું હતું કે આ બધી કામગીરી કરવા માટે અત્યારે સ્ટાફ નથી, તહેવારોના અનુલક્ષીને સ્ટાફ નથી. તો આજે સ્ટાફ આ ગરીબ માણસોના ધંધા રોજગાર જે 5 દિવસ પહેલા વરસાદ બંધ થયો અને જે લોકો માંડ થાળે પડ્યા છે એવા લોકોના ધંધા રોજગારથી વંચિત કરવામાં આવ્યા, મકાનો તોડવામાં આવ્યા. જ્યારે કે ભુજ શહેરની અંદર અનેક એવા દબાણો છે અને એ દબાણોની વિરુદ્ધમાં લોકોએ અરજીઓ આપેલી છે. મારી ખુદની અરજીઓ છે. એ અરજીઓ પ્રત્યે પણ પ્રશાસને ધ્યાન નથી આપ્યું આજે 2 વર્ષથી. અને આજે અચાનક આ રોડ ઉપર જે કામગીરી કરવામાં આવી છે એ કામગીરી સંપૂર્ણપણે ગેરકાયદેસર છે. પ્રશાસને આનો જવાબ આવનારા દિવસોમાં આપવો પડશે. ભુજ શહેરમાં છવાયેલા ધાબડિયા માહોલ વચ્ચે ઝરમર છાંટાથી માર્ગ ભીંજાઈ રહ્યા છે. તેવામાં ભુજના હારસમાં જ્યુબિલી ગ્રાઉન્ડ સમીપે આજે સવારના ગટરના પાણી વહી નીકળતા રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાન થયા હતા. ચોમાસા દરમિયાન શહેરમાં ઉભરાતી ગટરની સમસ્યાઓ માઝા મૂકી છે, ત્યારે આજે શહેરના ટ્રાફિકથી સતત ધમધમતા રોડ પર ગટર વહી નીકળતા લોકોમાં રોષ ફેલાયો હતો. કચ્છ જિલ્લામાં થયેલા ભારે વરસાદના પગલે થયેલ નુકસાનની સમીક્ષા કરવા અને પરિસ્થિતિનું જાત નિરીક્ષણ કરવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ આજે બપોરે હવાઈ માર્ગે ભુજ આવી પહોંચ્યા હતા.
કચ્છના 2 દિવસીય પ્રવાસે આવેલા પ્રદેશ પ્રમુખને ભુજ એરપોર્ટ પર જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારોએ આવકાર આપ્યો હતો. ભુજ એરપોર્ટ પર કચ્છ ઉદય સાથેની વાતચીતમાં તેમણે કચ્છમાં ભારે વરસાદના પગલે લોકોને થયેલ નુકસાની અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આવા કપરા સમયે રાજ્ય સરકાર લોકોને ઉદાર દિલે સહાય આપે તેવી લાગણી વ્યક્ત કરતા તેમણે ભૂતકાળમાં રાજ્યમાં કોંગ્રેસની સરકાર વખતે આપત્તિના સમયે લોકોને કરાતી મદદમાંથી પ્રેરણા લઈ રાજ્ય સરકાર અસરગ્રસ્ત લોકોને પૂરેપૂરું વળતર ચૂકવે તેવી માંગ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે કચ્છ સહિત રાજ્યોમાં આકાશી આફત વરસી છે ત્યારે કોંગ્રેસ તમામ અસરગ્રસ્ત લોકોની પડખે રહી તેમનો અવાજ સરકાર સુધી પહોંચાડવા પ્રતિબદ્ધ છે. કચ્છના વિવિધ વિસ્તારોમાં અતિવૃષ્ટિના કારણે લોકોને થયેલ નુકસાની અને વર્તમાન પરિસ્થિતિનો ચિતાર મેળવવા તેઓ કચ્છના પ્રવાસે આવ્યા હોવાનું ઉમેર્યું હતું. ત્યારબાદ તેઓ ભુજના ક્ષત્રિય અગ્રણી જોરાવરસિંહ રાઠોડના નિવાસસ્થાને પહોંચ્યા હતા. તેમણે સ્વર્ગસ્થ ભૂપેન્દ્રસિંહ જાડેજાના નિધન બદલે ઊંડો શોક દાખવી પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. ત્યારબાદ તેઓ વરસાદથી અસરગ્રસ્ત માંડવીની મુલાકાતે જવા રવાના થયા હતા. સ્થાનિક કોંગ્રેસના હોદ્દેદારો સાથે જોડાયા હતા. ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં અતિવૃષ્ટિથી ન કલ્પી શકાય તેવું નુકસાન થયું છે. આપણા કચ્છમાં પણ અતિવૃષ્ટિથી ઘણા બધા વિસ્તારોમાં નુકસાન થયું છે. ત્યારે અહીં રૂબરૂ સ્થળ પર જઈને જે નુકસાન થયું છે, લોકોની જે મુશ્કેલીઓ છે, એનો અવાજ સરકાર સુધી પહોંચે. આ સમય એવો છે કે જ્યારે સરકારે ઉદાર હાથે માનવતા રાખવીને મદદ કરવી પડે. મને યાદ છે 1982માં આવું જ એક વાવાઝોડું ને અતિવૃષ્ટિની પરિસ્થિતિ પેદા થઈ હતી. કોંગ્રેસની સરકાર હતી, ઉદાર હાથે સહાય કરી હતી. જેની જે વસ્તુ ગઈ છે વળતર પેટે પૂરી આપી હતી. કોઈની બકરી ગઈ, કોઈનો બળદ ગયો, કોઈની ગાય કે ભેંસ તણાઈ ગઈ કે મૃત્યુ પામી તો એને પૂરી એની સહાય મળી હતી. ખેતીનો પાક નુકસાન થયું તો એને પૂરતું વળતર. જમીન નવસાધ્ય થાય એટલે કે જો કાંપ ચડી ગયો હોય, એના ઉપર ધોવાણ થઈ ગયું હોય તો ગુજરાત જમીન વિકાસ નિગમ મારફત સંપૂર્ણ મફત રીતે જમીન નવસાધ્ય કરી આપી હતી. આજે કમનસીબે ગુજરાત સરકાર જે ફોર્મ ભરાવે છે એમાં કહે છે કે મહત્તમ તમારી ઘરવકરી કપડા માટે 2500 અને અન્ય ઘરનું નુકસાન થયું તો 2500 એટલે મહત્તમ 5000 રૂપિયા. જેના આખા ઘર હું જામનગરમાં જોઈને આવ્યો, સૌરાષ્ટ્રમાં જોઈને આવ્યો. પારાવાર નુકસાન થયું છે ત્યારે શું માત્ર 5000માં કોઈનું ભલું થશે? સરકારને પણ વિનંતી કરીએ છીએ કે ઉદાર હાથે સહાય કરો. કેન્દ્રમાં પણ આપણા ગુજરાતના એક ગુજરાતી વડાપ્રધાન બેઠા છે તો ગુજરાતમાં પણ એ જ સરકાર છે ભાજપની, ત્યાં પણ એ સરકાર છે. એમને કહીને નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફંડમાંથી પૈસા લાવવા જોઈએ. જરૂર પડે તો આપણા સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફંડના પૈસા છે, બંને મળીને ઉદાર હાથે સહાય કરવી જોઈએ. ખાસ કરીને નુકસાનીઓ નગરોમાં, ગામોમાં, શહેરોમાં થઈ છે. એનું કારણ કુદરતી રીતે પાણીનો પ્રવાહ જે જતો હતો ત્યાં ભ્રષ્ટાચાર કરીને, પૈસાઓ લઈને, ટકાવારી લઈને પાણીના નિકાલના રસ્તાઓ ઉપર બિલ્ડિંગો ઊભા થઈ ગયા છે. પરિણામે કુદરતી પાણીનો નિકાલ ન થાય એટલે નગરો, શહેરોમાં લોકોના ઘર ડૂબે. કચરાનો નિકાલ થવો જોઈએ. રસ્તાઓ પાણી માટેના છે, સાફ થવા જોઈએ. વરસાદી પાણીના નિકાલના નામે દર ચોમાસા પહેલાં કરોડો રૂપિયા ખર્ચાય પણ કાગળ ઉપર અને પૈસા ખવાય છે. એના પરિણામે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. જે ખેતીનું સર્વેક્ષણ થાય, મોલાત પવન અને વરસાદ બંને હોવાના કારણે આડી પડી ગઈ. એ હવે ઊભો છોડ થાય નહીં, એમાં કશું પાકે નહીં, ત્યારે એને સંપૂર્ણ વળતર આપવું જોઈએ. અને વળતર તમે પછી બહુ મોડા ચૂકવશો તો એનો કોઈ મતલબ નથી. તાત્કાલિક સહાયનો જ અર્થ સરે હું માંગ કરું છું કે સરકાર આ અંગે માનવતાના ધોરણે તાત્કાલિક સહાય કરે.